પોરબંદરના ઓડદર રોડ પર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલો છે, જે પ્લાન્ટમાં પોરબંદર શહેરની ભૂગર્ભ ગટરનું પાણી ફિલ્ટર કરવામાં આવે છે. આ પ્લાન્ટ ઘણા સમયથી બંધ હોવાની ચર્ચાઓ વચ્ચે પ્લાન્ટનું ગંદુ પાણી હવે રસ્તાની સામેની બાજુએ આવેલ 71 મંદિરે પહોંચતા મંદિરે આવતા ભાવિકોમાં રોષ ફેલાયો છે. પોરબંદર શહેરની ભૂગર્ભ ગટરમાં જતું રોજનું હજારો લીટર પાણી શુદ્ધ થાય અને તે પાણી ખેડૂત સહિતનાઓને ઉપયોગી થાય તે માટે ઓડદર રોડ પર લાખોના ખર્ચે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. પરંતુ આ પ્લાન્ટમાં અવારનવાર પાણી શુદ્ધ કરવાની કામગીરીઓ બંધ હોવાની ફરિયાદો ઉઠે છે અને માત્ર કાગળ પર જ પાણી શુદ્ધ થતું હોવાનું જણાઈ રહ્યું છે, જેથી ગટરનું ગંદુ પાણી સામે આવેલ 71 માતાના મંદિર સુધી પહોંચ્યું છે. પ્લાન્ટની સામે જ આવેલા 71 માતાના મંદિરની નજીક આ ગટરનું ગંદુ પાણી વહે છે, તેમજ પાણીનો ભરાવો પણ થાય છે, જેના કારણે તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે. અહીં આવેલ 71 માતાનું મંદિર ભાવિકોમાં આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરમાં અન્નક્ષેત્ર તેમજ ગૌશાળા પણ કાર્યરત છે. મંદિરમાં લોકો પાઠ પૂજા કરવા આવે છે, પરંતુ ગટરના ગંદા પાણીથી મંદિર નજીકનો વિસ્તાર ગંદો થઈ રહ્યો છે, જેના કારણે લોકોની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે, જેથી ગંદા અને તીવ્ર દુર્ગંધ મારતા પાણી રોડ પર અને મંદિર સુધી પહોંચતા ભાવિકોમાં રોષ ફેલાયો છે. અહીંયા નગરપાલિકાનો જે ફિલ્ટર પ્લાન્ટ છે એ આમ તો શરૂ થયો ને ઘણો ટાઈમ થયો, અને એવી વાત આવે છે કે અહીંયા પાણી શુદ્ધ કરવામાં આવે છે, પણ એવું કાંઈ મેં ક્યારેય જોયું નથી. હમણાં હું નથી ગયો ને તો આ પહેલાં હું અંદર પણ ગયો હતો, અને હમણાં આજે વરસાદ થયો એ પછી આ રોડને ટપી અને એનું ગંદુ પાણી રોડની આ સાઈડમાં આવતું હતું. ને ખાસ કરીને અહીંયા જે આ મંદિર તે મંદિરે લોકો એની ઓલાથી અહીંયા દર્શને આવે તો એ બધાએ ગંદા પાણીમાં થઈને અહીંયા આવવું પડતું હતું. અને આ મંદિરની નીચે ગૌશાળા ચાલે છે, કાયમને માટે વટેમાર્ગુ હોય તો એમના માટે જમવાનું પણ ચાલે છે, એમને મોટી તકલીફ થઈ. અને એના કરતાં વધારે તો એ છે કે જે ફિલ્ટર પ્લાન્ટમાં જે વાતો કરે છે એ પ્રમાણે 15-17 MCFT પાણી જો એમને શુદ્ધ કરવાનું હોય તો એ શુદ્ધ પાણી પાછું ક્યાં મોકલે છે? આપણે તો ક્યારેય જોયું નથી કે શુદ્ધ પાણી ક્યાં જાય છે. એટલે જે ચાલે છે આ બધા તંત્રને કાંઈ હજી ઓલું આવતું નથી. પોરબંદરમાં આપણે બધા પોરબંદરમાં રહીએ છીએ, હજી પાણી નીકળતું નથી. વરસાદ નથી એટલે આપણે નસીબદાર, પોરબંદરના લોકો નસીબદાર કે વરસાદ છેલ્લા 10 થી 12 દિવસથી વધારે વરસાદ પડ્યો નથી, અને છતાં પણ જે છાયાના નવાપરા એરિયા છે એ એરિયામાં આજની તારીખે પણ 100-150 ઘરમાં પાણી છે. પંપો ચાલે છે, છતાં આપણને એમ લાગે કે બીજું પાણી આવે ક્યાંથી? આ પરિસ્થિતિ આજે છે. આપણે કુદરતી ભલામાં હજી પણ ઓલું રાખીએ કે વરસાદ વધુ ના આવે એટલે પોરબંદરના લોકો હેરાન ન થાય. પાણી તપાસ તો અમે પણ માગવાના છે. આ અંગે મંદિરના પૂજારી બાપુએ પણ જણાવ્યું હતું કે ગંદા પાણીના લીધે અહીં રહેવું પણ મુશ્કેલ બન્યું છે અને મચ્છર સહિત જીવજંતુઓનો ઉપદ્રવ પણ વધ્યો છે. અહીં આવેલ ગૌશાળામાં ગૌ માતાઓમાં પણ બીમારી ફેલાવાનું જોખમ વધ્યું છે, તો અહીં ક્ષેત્રમાં કોઈ પ્રવાસી પણ આવી શકતા નથી. ઘણા સમયથી આવી સ્થિતિ જોવા મળે છે અને અનેક રજૂઆત છતાં ગંદા પાણી અંગે કોઈ કાર્યવાહી થતી નથી. મારું નામ દેવસી ભીખા અને મા 71 માનું મંદિર. અહીં અન્નક્ષેત્ર સારું છે. અન્નક્ષેત્રમાં ગારો છે જોરદાર, તમારા સામે છે જે છે એ. અહીંયા કોઈ આવે એ કોઈ ખાવા અંદર જઈ શકતા નથી. આ ગારામાં પૂગે કેમ? ગારો થવાનું કારણ શું? પાણી આ બાજુમાં ઓલું છે ને એમાંથી પાણી આવે. ફિલ્ટર પાણી કે હું એ કંઈક છે એમાંથી પાણી આવે, અને કંઈ બેદરકારીથી પાણી ઉભે જ આવે, અને કંઈક રાડું પાડી તો બંધ થઈ જાય. કેટલા ટાઈમથી છે આ તકલીફ? આ તો બધું આ મહિનો પાણી આવતું થયું ત્યારથી છે. કેટલી ગાયો છે અત્યારે? 25 ગાય છે. પાણી કેવું આવે? સારું હોય કે ગટરનું ગંદુ? પાણી તો આમાં તમે આપણે ખાડો ભર્યો એમાં આપણે બધાને આવે કે કેવું પાણી આવે. એ ગામની ગટરનું જ પાણી આવે. બીજી તરફ મીડિયા દ્વારા પણ આજે એસટીપી પ્લાન્ટની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં પાણી શુદ્ધ કર્યા વગર જ પાછળથી પાઇપલાઇન મારફત છોડવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. આ અંગે પાલિકાના એન્જિનિયર અજયભાઈ બારૈયાએ એવું જણાવ્યું હતું કે એસટીપી પ્લાન્ટ અંગે સમગ્ર બાબતની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે, અને જો પાણી શુદ્ધ કર્યા વગર નિકાલ થતો હશે તો જવાબદાર એજન્સી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જે ઓડદર પાસે જે એસટીપી પ્લાન્ટ છે
એ બધા મુલાકાત રૂબરૂ કરી એવું જાણવા મળ્યું કે ત્યાં કોઈ એસટીપી પ્લાન્ટ ચાલુ જ નથી, કે ગંદા પાણીનો કોઈ નિકાલ જે છે ગંદા પાણીનો જ થાય, પાણી શુદ્ધ થતું જ નથી ત્યાં. પ્લાન્ટ બંધ હાલતમાં છે ઘણા દિવસો ત્યાં, અને એ પાણી સામે મંદિરમાં પણ જાય છે. શું કહેશો એ બાબતમાં? આપના દ્વારા પણ મને આ વસ્તુની જાણ થયેલ છે. આ ઉપરાંત મને 2-3 દિવસ પહેલાં બીજા સોર્સિસ દ્વારા પણ જાણ થયેલ છે. આ બાબતે નગરપાલિકા દ્વારા તપાસ કરવામાં આવશે. ક્યાં કારણોસર પ્લાન્ટ બંધ છે એ બાબતે એજન્સી જે છે હાલમાં એની પાસેથી લેખિતમાં પણ સ્પષ્ટતાઓ માંગવામાં આવશે. અને આ બાબતે જો કોઈ ક્ષતિ જણાશે તો નગરપાલિકા દ્વારા આ બાબતે એક્શન પણ લેવામાં આવશે. પ્રાથમિક તપાસ દ્વારા પણ એવું પણ જાણવામાં આવેલ છે કે ભાઈ હાલમાં જે ટ્રીટમેન્ટ કેપેસિટી કે ટ્રીટમેન્ટ સાયકલ છે એસટીપીની એના કરતાં વરસાદી સ્થિતિ વધારે હોય, વધારે વરસાદી પાણી પણ પ્લાન્ટે આવતું હોય, એના કારણે વધારે આઉટલેટની કેપેસિટી કરતાં વધારે પાણીના કારણે પણ પાણી ટ્રીટમેન્ટ થઈ શકતું નથી. આમ છતાં પણ આ બાબતે જો કોઈ ક્ષતિઓ જણાશે તો નગરપાલિકા દ્વારા ત્વરિત તેની તપાસ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અને આ બાબતે એજન્સીઓને કરવામાં આવતા બિલો પણ પેન્ડિંગ રાખવામાં આવશે. અને આ ક્ષતિનું નિવારણ થયા બાદ યોગ્ય કાર્યવાહી કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એનું પાણી છોડવામાં આવે છે જે સામે 77 માતાના મંદિરે છે, ત્યાં જાય છે, ત્યાં ગૌશાળા છે તેમાં તકલીફ પડે, અન્નક્ષેત્ર છે તેમાં તકલીફ પડે છે. જે બાબત પણ ધ્યાનમાં આવેલ છે કે આ પાણી એસટીપીનું પાણી છે જે ઓવરફ્લો થઈ અને અમુક રોડ ક્રોસ કરીને 77 માતા મંદિર તરફ જાય છે, જે બાબતે અમો દ્વારા સ્થળ તપાસ પણ કરવામાં આવેલ છે. અને જો આ પાણીના નિકાલ માટે પાઇપલાઇનના લેવલોમાં કોઈ ફેરફાર કરવા પડે અથવા તો પાછળના ભાગમાં જ્યાં પાણીના નિકાલ થાય છે ત્યાં લેવલોમાં ફેરફાર કરી અથવા પાણીના નિકાલ માટે યોગ્ય રસ્તો કરવાનો થાય તો તે પણ નગરપાલિકા દ્વારા તપાસ કરી અને કરવામાં આવશે. નગરપાલિકા વારંવાર કરવામાં આવશે એવી વાત કરે છે. હાલ શ્રાવણ મહિનો છે, હિન્દુ ધર્મનો સૌથી મોટા તહેવારનો મહિનો છે અને ખાસ કરીને ધાર્મિક સ્થળ છે જ્યાં ગંદુ પાણી જાય છે. લોકોનો ખાસ એવો રોષ છે. કેટલા સમયમાં આ સમસ્યાનો નિકાલ નગરપાલિકા ખાતે આપી શકે? આપના દ્વારા જે વાત કરવામાં આવી છે તે વ્યાજબી જણાય છે. શ્રાવણ મહિનો છે અને ધાર્મિક સ્થળ છે એટલે નગરપાલિકા દ્વારા વધીમાં વધી 15 દિવસમાં આ વસ્તુનો નિકાલ કરવામાં આવશે એવી ખાતરી આપવામાં આવશે. હાલ પાવન શ્રાવણ માસમાં પણ મંદિર દર્શન કરવા આવતા ભક્તોને ગટરના ગંદા પાણી પરથી પસાર થઈને મંદિરમાં જવું પડે છે. બીજી તરફ માતાજીના મંદિરમાં પણ ગંદા પાણીનો અભિષેક થતો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે તંત્ર વહેલી તકે કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.